મોજે દરિયામાં મન મૂકીને આવેલા ખોજી મિત્રો અને સંતો ભક્તોનું સ્વાગત છે. મીરા મહેલથી ઉતર્યા, મંજીરો લીધો હાથ. મંજીરો મતલબ જેનું મન જીરો થઈ ગયું, એ મંજીરાની વાત કરી છે. એટલે મન જીરો કરીને આવેલા ખોજી મિત્રોને વિનંતી કે આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધી મિત્રોને શેર કરશો. મિત્રો, આપણી અગોચરની યાત્રાનો આશય જ એ છે કે લોકો એમની અંદર જે ખજાનો છુપાઈને પડ્યો છે એનાથી જાણકાર થાય અને આ માર્ગમાં માર્ગદર્શન વગર કોઈ ભટકી ના જાય અને ખુલ્લા મનથી એમની મૂંઝવણ કહી શકે અને એ કામ સાર્થક થતું હોય એવું લાગે છે. મેં વર્ષો પહેલાં એક પન્નાલાલ પટેલની નવલકથા છે માનવીની ભવાઈ, મેં વાંચેલી. એની પ્રસ્તાવનામાં લખેલા શબ્દો મને હજી યાદ રહી ગયા છે કે આ એક એવા સાચુકલા માણસોની કથા છે કે બસ આવી પડે એ ભોગવવાનું, બાકી કાંઈ નહીં. આજે અહીં એટલે યાદ આવ્યું કે એવા જ એક ખોજી અને સાચુકલા અને જેમની અંદર એક પવિત્ર આત્મા વસી રહ્યો છે એવા મિત્રનો ફોન આવેલો, જે આ યાત્રાના દરેક પથિકને હિંમત આપી શકે એવો છે. એટલે આપણે અહીં એમનું રેકોર્ડિંગ મૂકીએ છીએ, જેથી એમના જેવા બીજા પણ જે મિત્રો હોય એ મૂંઝાયા વગર પૂછવાની હિંમત કરી શકે અને ધ્યાન માર્ગમાં કંઈક નવા અનુભવો વિશે માહિતગાર થઈ શકે એવું છે. તો સાંભળો એમને. આમ તો હું ઓફિસમાં હતો એટલે શરૂઆતમાં મારાથી વધુ વાત થાય એમ હતી નહીં, છતાં એમની વાત જ એવી હતી કે હું એમની સાથે વાત કરવા ઓફિસથી બહાર આવી ગયેલો. તો સાંભળો મિત્રો એમની ધ્યાન બાબતના અનુભવોની વાત. હાલો, હાજી. અગોચરમાંથી બોલે? હાજી બોલો. આપણે આ ધ્યાનમાં બેસવાની માહિતી લેવી હતી થોડી. હા, ક્યાંથી બોલો? આમ તો મહેસાણા જિલ્લાનું ધારેસર ગામ છે ને ત્યાંથી. હા બોલો. આપણે ધ્યાનમાં બેસીએ એટલે કેવું કરવું પડે? ટાઈમ યાદ રાખવો પડે? શું કરવું પડે? ટાઈમ એલાર્મ મૂકી દેવાનું. હાલો, તમારે જેટલું બેસવું હોય એટલું એલાર્મ મૂકી દેવાનું એમ કહું. એવું હોય એમ? હા, તમારા મોબાઈલમાં એલાર્મ હોય જ છે ને? હા, હોય છે, હોય છે. અને હું શું કહું, હાલો, હા. આપણે હું 2-3 દિવસ બેઠો હતો, બરાબર? પછી મને એકદમ એવું થઈ ગયું, બરાબર, કે હું છું જ નહીં એમ કારણ. અને પછી મને આમ કેવા વિચારો આવવા માંડ્યા કે આમ કે હું આ જે કઈ છે બધું આમ કે હું જ છું એવું બધું લાગવા માંડ્યું કે તમારામાં જેમ તમે છો કે ભગવાન છો એ ટાઈપ જ બધું આપણને લાગે એવું થાય. વિચારો આવે છે. સરસ કહેવાય, સારું કહેવાય. આવા બધા વિચારો આવે કે આ બધું પવન પણ હું જ છું, આ જે ધરતી પણ હું જ છું ને આ પણ હું જ છું. આવા બધા વિચારો આવી જાય. બરાબર. એટલે એનું શું કારણ હોય એમ? ના, સારું કહેવાય ને. આમાંય તમે જ છો. તમે એવું માની બેઠા છો કે આ જગત છે.
હા અને મને આમ થવા માંડ્યું કે હું શું કહેવા, હું તો શું કરવાની હે, હું શું કરી શકું એવું છે. આ તો આની મરજીથી હું ફરી શકું એમ કે બાકી મને આટલેથી ક્યાંય ના જવા દે કે કઈ નહીં. અત્યાર સુધી મને કોઈ દિવસ આવો વિચાર પણ નતો આવ્યો એમ. સારું કહેવાય ને. એટલે મેં કીધું હવે બીજું આગળ છે, હવે બીજું શું હોય એટલે એવી રીતને ખબર પડે. અંદર તો મને કઈ એવું અનુભવ થયું નહીં બે એમ. બરાબર. પણ હું ગાય દોતો હતો ને એવું મને આમ એકદમ અનુભવ થઈ ગયો સવારમાં દોતા દોતા. તો સારું કહેવાય ને. હું રાતે જ જન્મ બેઠો, 2-3 દિવસ માટે હું બેઠો તો, વધારે નહીં બેઠો. અને એ કેટલું 10 મિનિટ માટે જ. તો બેસો ને વધારે. પછી આમ શરીરમાં કંપાવત ચાલુ જ થઈ જાય એમ. બરાબર. તો એનાથી આગળ કઈ થાય નહીં. પૂછવા માટે, માહિતી માટે મેં ફોન કર્યો હતો. ના તમારો વિડીયો સાંભળ્યો એટલે મેં કીધું આ સાહેબ ગુરુ છે, મેં કીધું હમણાં પૂછી શકીએ, હમણાં જોડે માહિતી લઈ શકીએ. હા હા. તે હમણાં બેસી જવાનું, બીજું કઈ કરવાનું નહીં. ના બરાબર. કઈ કરવાનું નહીં. આ બધા કહેતા હોય શ્વાસ પર મને તો ધ્યાન નહીં રહેતું યાર સાહેબ. કોને કીધું તમને એવું બધું રાખવાનું? આ વિડીયો જોયો તો મેં ચેક કર્યું તો મને આમ આ રીતના વાઇબ્રેટ જ થવા માંડે. અને આવું પછી સવારમાં એવા વિચારો આવવા માંડ્યા મને એમ કે બધું આ બધું કે હું જ છું એમ, બીજું કોઈ નથી. મારા શરીરમાં એક ભગવાન જ છે, ખુદ નહીં. બરાબર. હા એટલે ત્યાં પહોંચવાની જ આ યાત્રા છે, સમજ્યા તમે? એવું ત્યાં પહોંચવાની આ યાત્રા છે. તમારે નામ શું તમારું? મારું નામ ભગો નામ છે. ભગુભાઈ? હા ભગોભાઈ મારું નામ. ભગાભાઈ જે દિવસ નહીં હોય એ દિવસ ભગવાન જ હશે, સમજો. ભગાભાઈ જે દિવસ ના હોય ને તમારી બોડીમાં, એ દિવસ ભગવાન જ હોય એમ. હા તો મને એવું જ થઈ ગયું, તો આભાસ એવું જ થવા માંડ્યું કે હું કઈ છું જ નહીં એમ. પણ એ પરિસ્થિતિ, જે સિચ્યુએશન સુધી પહોંચવા લોકો રેગ્યુલર આની અંદર મહેનત કરે છે, સમજો. તમે 2-3 દિવસમાં પહોંચી ગયા એનો મતલબ એક તમારો આગળ પાછળની સાધના હશે એમ, સમજ્યા તમે? એવું તો સાહેબ મને કઈ ખબર જ નથી ને. પણ આ તો મેં કીધું લાય ને હું ટ્રાય કરો, 1-2 વખત વિડીયો જોયો એટલે મેં કીધું ટ્રાય તો મારી જવું, કદાચ સાચું થાય છે એમ કે આ બધી સાચી વાત છે ખોટી વાત છે. ટ્રાય મારતો હતો હું તો. અને ખરેખર મને તે દિવસ ગાય દોતો હતો. મને રાતે બીજું કોઈ શરીરમાં નહીં થયું. શરીરમાં ખાલી ચટકા ભરણ એવું થતું હતું ને એકદમ આપડે જમણા પગની જે પગ આવે ને એના બાજુમાં આપડે પેશાબ કરવાનો આવે, એના બાજુથી ફટાક કરીને ખાલી કૂદ્યું હતું. બરાબર. પણ શું કૂદ્યું એ તો મને ખબર નહીં. બરાબર. અને આ એના સવારમાં છે ને મને એવો આભાસ થવા માંડ્યો કે આ બધું હું કઈ નથી. આ બધું મારા જે પેટમાં રહે હું નથી. મારા અંદર જે કરવા વાળો જે હું કામ કરું એ હું નથી કરતો, કરવા વાળો બીજો કરે એમ. મને એવા આભાસ થવા માંડ્યા અંદર. મેં કીધું આવું જ થવા માંડ્યું એકદમ. હા એટલે ધ્યાન કરવાનું શેના માટે? અહીં સુધી પહોંચવા માટે જ કરવાનું છે ભાઈ, સમજે? એવું? હા. લોકો વર્ષો કાઢી નાખે તો એ એમ કેતા હોય છે કે યાર કઈ થતું તો છે ને હજી એમ. હું તો ઘર બેઠો નહીં, 10 મિનિટમાં પછી મને તો બીક લાગવા માંડી યાર. કોઈ કૂતરું બૂતરું આવીને વર્ગી પડે એવું. મારે યાર ઘર બંધ નહીં, છાપરું નાનું. મારે નાનકડું છાપરું જ છે, બરાબર. અને ચારે બાજુ ઘર જ છે. હું તો 10 મિનિટ માટે બેઠો, મારા ભૂંડિયા આવે, કૂતરા આવે યાર. બરાબર. એટલે બીચમાં પાછો હું ઉભો થઈ ગયો. આભાસ એવું લાગવા માંડે ને એટલે પડદે ઉભો થઈ ગયો હું તો. ના ના, હવે તમે છે ને અડધો કલાક બેસવાનું રાખો, ઓછામાં ઓછું 30 મિનિટ, બરાબર? 30 મિનિટ બેસવાનું ઓછામાં ઓછું, હે ને? હા, વધુ તમારી જેટલી કેપેસિટી હોય એટલું બેસવાનું. ઓછામાં ઓછું 30 મિનિટ તો બેસવાનું છે એમ. એટલે બીજું કઈ તકલીફ તો ના થાય ને? હલ્યા ચાલ્યા વગર કાંઈ થાય નહીં. હું બેઠો ને. સારું સારું સારું. કાંઈ થાય નહીં. શું થાય? મરી જવાય ટૂંકમાં, એટલું યાદ રાખજો. શું થાય? મરી જવાય.
મરી તો તે દિવસ જ જો હું મેં ઘરના બધાને એમ જ કહી દીધું કે હું આજથી મરી જ ગયો છું, હું છું જ નહીં. હા, એટલે તમે મરી જાઓ. ઘરનો ને મેં કહી દીધું કે આજથી તો હું જીવતો છું જ નહીં, હું બી જ ગયો છું. મારા અંદર કંઈક બીજું કામ કરી દીધું આજે એમ. એટલે આપણા વિડીયો વધારે જોજો તમે. હા. બરાબર, એમાં મોટા ભાગે બધી માહિતી આપેલી જ છે એમ કે તમે છે ને આમ સ્પ્રેડ થઈ જાઓ, ફેલાઈ જાઓ, સમજ્યા તમે? તમને એવું લાગે કે હું જ છું આખી દુનિયામાં એમ. હા, મને એવું જ લાગતું હતું કે આખી દુનિયા હું એક જ છું એમ. હા, કઈ નહીં, આ બાકી આ છે એ તો ખોડિયું જ છે, ખાલી ફરે જાય એમ. એવું જ લાગતું હતું મને, બીજું કઈ દેખાયું તમારું આમાં કેવું હોય કે તમે કઈ બાજુથી બોલો છો? ક્યાંથી? મહેસાણા જિલ્લાનું ધારોસન ગામ ને. મહેસાણા જિલ્લામાં. હા, એટલે આમાં કેવું હોય કે તમારા આગળ પાછળના જન્મની સાધના હોય ને તમારી, આ જન્મ નહીં એની પહેલાના જન્મની સાધના હોય તમારી, બરાબર, અને પછી અત્યારે પાછી ચાલુ કરી તમે, સમજો. એટલે એ કનેક્શન ચોંટી જાય અહીંયા. એવું હોય ને? સમજાય કે ભાઈ અમુક સ્ટેજ સુધી તમે ગયા હોય ને ત્યાંથી તમારો દેહ છૂટી ગયો હોય કે કઈ પણ થયું હોય એમ. હા, એ તો બરોબર. પછી તમે બીજો જન્મ લીધો, એટલે આ જન્મમાં હવે પાછી એ લિંક ચાલુ થઈ એમ. એવું એમ? તો બેસી જઈએ એટલે આપડે આ બધું આ રીતના સમજાય જાય પછી કે આપડે બેઠા હોય એ વખતે જ અનુભવ થાય? ના, એ તમારે કન્ટિન્યુ બી રહે અને બેઠા હોય ત્યારે થાય એવું બી બને એમ. એવું એમ? પણ તમતાર બેસો, તમે છત્રીની છાતી રાખો યાર, મરદ થઈને હું બી જાવ. ના, એમ તો નહીં બીવાતો, પણ આ પેલું શું યાર, આમાં બુંડિયા બધું બહુ આવે. બરાબર બાજુ બીવાતા નથી માણસો તો યાર. ગાડી મેલા તો કઈ ખબર ના પડે યાર, બીજું કઈ નહીં. બરાબર. અને મોટા બુંડિયા યાર રોજ રાત્રે હે ને 8 થી 9 વાગ્યાના ગાળા થી મારા સાપરાના ગોળ ફરતા હોય. હા, એવું તો નહીં ડર રાખતો યાર, પણ બીજું શું મને તકલીફ એવું બીજી કોઈ નહીં થતી. મને તકલીફ એ થાય કે હારા આવીને ઉલાડી મેલા, બીજું કઈ નહીં. આપડે બેઠા હોય સાત બરાબર, અને રોજ ફરતા હોય અને ધંધો મારે ઉલાડી મેલા યાર, બધું ખુલ્લું છે મારે તો. અચ્છા. ઓળું બોળું નહીં આપડા જોડે યાર, ચોખ્ખું જ કહીએ જેવું છે એવું. હું તબેલામાં હાથી પણ કરું. ના, બરાબર. ના, વાંધો નહીં, એનાથી કઈ મતલબ ના હોય એમ, સમજ્યા? બરાબર, એટલે મેં કીધું મારા જે રાતો નહીં ભૂંડિયા યાર શ્વાસ નો પ્રયાસ લેતા બધું ખાતા ને બાતા હોય એટલે પછી બીક તો રે ને. હારા જોડે આવીને ઉલાડી મેલે તો યાર કશું ના આવે. જો તમે આમાં થોડું આગળ જશો ને તો એ બધા તમારા કંટ્રોલમાં આવી જશે, સમજ્યા? એવું? હા. સારું, તો બેસવાનું રેગ્યુલર રાખવાનું હે ને? હો, રેગ્યુલર એક દિવસ નહીં પાડવાનું. એક દિવસ નહીં પાડવાનું ને? બરાબર. સારું. એકદમ ઓછું અડધો કલાક બેસી લેવાનું તમારે, જે થાય એ પછી કહેજો. બરાબર. હા. આમ એવું થાય છે પછી કેવું થાય ખબર? આપડે બેસી રહીએ ને વધારે એટલે શું આભાસ થાય? કેવું આભાસ થાય ખબર? આખું શરીર આમ ગોળ ફરીને જો મધર ઉડતા હોય ને એવું લાગે એકદમ. હા, એટલે સારું કેવાય ને. એટલે પછી હું શું ને ઉભો થઈ જાઉં. ના, તમારે ટક્કર રાખીને બેસી જ રહેવાનું, સમજ્યા? ખાટલામાં બેઠો હોય ને તો ખાટલામાં એવું લાગે ખાટલામાં બધું ઉડીને જતો એવું લાગે. તમે એટલું યાદ રાખજો કે મરી ના જવાય આમાં, સમજ્યા તમે? મરી નહીં જાવ તમે. મરી તો ના જવાય, એ તો મને ખબર. બેઠે તો શું મરી જવાય, પણ આમ કે અમારા જે ભૂંડિયા ને ઉલાડી મેળવાની બીક લાગે યાર. બીજી કોઈ બીક નહીં લાગતી. નહીં તો યાર હું હતો ને આટલા દિવસથી તો બરોબર છે. આજે લગભગ 15 દિવસથી, ના 15 દિવસ તો નહીં થયા, 7 કે 8 દિવસ જેવું થયું છે. બરાબર. એટલા દિવસમાં તો હું એવો માણસ હતો ને કઈ વાત જ જુદી હતી. કોઈ બી બાબતમાં પહેલી વાર હતો યાર. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર લગભગ 30 આજુબાજુ ખરી. હા, તો સારું કેવાય ને યાર. આટલી ઉંમરમાં લોકો 80 વર્ષે એમ કે છે કે બાપુ કઈ થતું નહીં એમ. ઓહો. હા. ના, મને તો એક દિવસ બેઠો ને બીજા દિવસ બેઠો, પછી તો હું બેઠો નહીં. તો નાચું ના કહું આવું થયું ને એટલે પછી હું બેઠો નહીં. હા, એટલે તમે ચાલુ રાખો સાધના, સારું છે તમારું, સમજ્યા?
હા તો 2 દિવસ બેઠો, ત્રીજા દિવસ તો હું બેઠો જ નહીં એમ. ત્રીજા દિવસ તો મને એમ લાગવા માંડ્યું કે આ બધું કેમ આ રીતના થાય. અત્યારે જો હું હતો કોમ કરતો તો આ બધું, અત્યારે હું કોમ નહીં કરતો એમ. અને પછી જેમ તમે હોય તમારા ઉપર અચાનક પ્રેમ ઉભરાય કે તમારા ભગવાન જ દેખાય મને કે કઈ ભગવાન જ છે એમ. બરાબર. પછી ગમે તે કોઈ જાનવર હોય તો કે આનામાં એક ભગવાન જ છે, કે એક જ છે કે બધું એમ. બધું એક જ કનેક્શન દેખાય, બધું એક જ હવા ઉપર બધું હેડતું હોય ને. હા એટલે એ ત્યાં સુધી પહોંચવાની જ આ યાત્રા છે ભાઈ, સમજે. તમે ચાલુ રાખો, સારું છે તમારું. બરાબર. કઈ પણ હોય જોયા કરવાનું, ખાલી તમારે ગભરાવાનું નહીં, સમજે. જે થાય એ થવા દેવાનું. પછી આપડે જે અમુક લેસન બેસન કરતા હોય કરીએ તો ચાલે ના ચાલે? તમે કરો છો તોય આટલું થયું તો ઘણું કહેવાય ને. મારે બીડી પીવું ને એટલે બંધ થાય આવું બધું. હા હા બરાબર. તો બીડી ની 3 દિવસથી છોડી મેલી. હા હા. તમાકુ ખાવું હોય તારે એમ. બધું એમ થવા માંડ્યું કે આ તો કુદરત ચલાવવાના આપણે ચલી રહ્યા છીએ એમ. બાકી આટલાથી તો જવું હોય તો આપણી મરજી વિરુદ્ધ આપણે ના જઈ શકીએ. મગજમાં એવો આભાસ થવા માંડે કે આપણે પેશાબ કરવા જવું હોય તો વિચાર કરવો પડે કે એની મરજી વગર આપણે ના જઈ શકીએ. હા બરાબર. એવું થવા માંડ્યું મારા મગજમાં. લાઈટ એવી થવા માંડી. એ કરે તો જ થાય ને. બાકી મારે આ કામ કરવા જવું છે બરાબર, પણ એની મરજી ના હોય તો હું કેવી રીતે કરી શકું? અહીંયા ફેંકી દે તો મને એવું આભાસ થવા માંડે મને. એટલે મગજમાં મારા આવું જ બેસી ગયું. પછી હું વિચારમાં જ પડી ગયો. પછી આ વિડીયો મેં જોયો તો મેં કીધું મને ફોન કરવા દે દિનેશભાઈ. બરાબર. કહેવા માંગુ એટલે માહિતી માટે મેં તમને ફોન કર્યો. એટલે તમને દેખું તો કે મને એમ જ લાગે કે આ એક ભગવાન જ છે. બધા ભગવાન ની જ બધું બનાવેલું, ભગવાન નું જ. બરાબર. અને દરેક ના અંદર એ કિરણો જ છે, બીજું કઈ નહીં. એક જ હવા ઉપર બધું ચાલી રહ્યું. આ હવા ઉપર જ બધું હેડી રહ્યું. બધું એવું મગજમાં ચાલવા માંડ્યું મારે. બરાબર. સમજે? એવું મને થવા માંડ્યું આભાસ. એટલે મેં કીધું આ પૂછવા જાય આ શું કઈ કારણ કયો બને તો એમ તો આવું કરી જવું પડે. પછી એટલે બંધ કરી દેવું પડે. પછી મેં તો હું બેસવાનું બંધ કરી દીધું. આવું થયું ને એટલે મેં બેસવાનું છોડી દીધું. સાચું ના કહું તો? ના, આ છે ને એ તમારી શરૂઆત છે, સમજ્યા તમે, સાધનાની. એવું? તમે આમાં આગળ જશો ને તો ઘણી પ્રગતિ થશે એમ. બરાબર. કારણ કે અહીં સુધી પહોંચવા જ લોકો 25 વર્ષ કાઢી નાખે છે, સમજો. એવું? બરાબર. જયારે તમારે તો ઉપરથી પ્રસાદી મળેલી છે એની, એમ સમજ્યા ને? હા નહીં, મેં તો 2 દિવસ એ પાછો બેઠો તો નતો જ. મને પુણ્યની બીક લાગે. મારા ઘરમાં પુણ્ય તો જાય ને એટલે હું હે ને એ રીતના હું બેસતો જ નહીં. કારણ કે મારા આપડે બેઠા હોય ને કઈ વખત ના ઉલાડી મેલે ને. હા બરાબર. નક્કી ના રે યાર. અત્યારે મારા ઘરે લગભગ 50 બુંડિયા ફરતા હશે. બરાબર. એટલે બીક રહી આપણને. બેઠા હોય ને આપણને ખબર ના હોય, ઓક્યો બંધ હોય. બરાબર. એટલે તમારે કુંડી મરાય એવું નથી? બાયણું? ના એવું કઈ નથી. મારે તો છાપરું બનાવેલો કટલા. હા. અને એ બધું ઉઘારું જ છે. કઈ મારે તો એટલું બધું બસ નહીં. બરાબર. એવી રીતે જ છે બધું. બરાબર. એટલે હું આ રીતના 2 દિવસ બેઠો ને પછી ત્રીજા દિવસ આવું થયું ને એટલે પછી મેં તો બેહવાનું જ બંધ કરી દીધું. ના તમે બેઠો. તમારે છે ને જો ધ્યાન એક એવી વસ્તુ છે ને કે એનાથી તમારું લાઈફ બી સુધરી જશે, સમજો. હા, એટલે ધ્યાન બહુ અગત્યની વસ્તુ છે એમ. અને એમાં તમને તો ઉપરથી પ્રસાદી મળેલી છે એટલે તમે આને પકડી રાખો અને આગળ પ્રગતિ કરો એમાં, સમજે. આપણે તમારી સાથે જ છીએ એમ. તમારે ચિંતા કરવાની. કોઈ આમ કોમ કરાવે તો એમ જ થઈ જાય કે મને એને ભગવાન કહીને જ બોલાવો એમ. એવું મગજમાં એવું થવા માંડ્યું. બરાબર. કોઈ બી આવે ને તો મને એમ જ થઈ જાય કે આવો મારા ભગવાન. હા. એવું મગજમાં એવી આભાસ જાગવા માંડ્યું. એટલા માટે. એટલે મેં કીધું મળીએ, આ ફોન કરીને વાત કરીએ. આ શું કે આનું કોઈ કારણ કોઈ બીજું તો ના હોય ને? ના આ જ છે. આ તમારી સાધનાની જ ગતિ છે. બરાબર. અહીંયા સુધી પહોંચવા માટે બી લોકો ના વર્ષો વીતી જાય, સમજો. ઓહો.
બરાબર. અને સ્પેશિયલ કેસમાં આસન બાસન બધી વ્યવસ્થા કરીને બેસતા હોય છે, તોય એમ ફોન કરતા હોય છે કે યાર કશું થતું નહીં, હજી શું કરવું એમ. ના મને શું થાય ખબર હે? હમ ઓકે બંધ કરીને બેસ્યો ને એક વખત, અને પછી આમ શરીરમાં આમ બધું ડોલતું હોય ને એવું બધું આમ લાગવા માંડ્યું. હા હા હા, બરાબર. પછી જો આપણા ઉપર હેડા જતા હોય ને ભગવાન ઉપર, એવું લાગવા માંડ્યું તો મેં હું તો ઉડીને આવ્યો, ખોલી નાખી. બરાબર. ખોલીને પછી કાટલામાં જઈને ઊંઘી ગયો હું તો, કે ના નહીં કરવું આપણે. હા હા, એટલે પછી હું તો ઉઠી ગયો પછી. ના ના, તમે કરો, આપણે તમારી હાથે જ છીએ. રેગ્યુલર રાખો તમારે આ કરવાનું. બરાબર. આ તારે જવાનું એમ ને? હા, આ તમે રેગ્યુલર કરો, તમને સપોર્ટ મળતા જ જશે, તમારે ચિંતા નહીં કરવાની, સમજ્યા? હા હા તો કશો વાંધો નહીં. આજે હું છું, કાલે સવારે બીજા 5 જણા ઉભા થશે તમને સપોર્ટ કરવા માટે, સમજ્યા? એવું? હા, આ બહુ અગત્યની વસ્તુ છે. આવો તો મને આભાસ થવા માંડ્યો. એટલે એ રાત્રે નતો થયો, મેં જે વખતે બેઠો ને એ વખતે મને કશું નથી થયું. એ વખતે તો ખાલી ઠીસના અંદરથી ખાલી કઈ કમ કરી સટકી હોય ને એવું જ લાગ્યું, બાકી બીજું કઈ નહીં લાગ્યું. હા, બરાબર બરાબર. પછી સવારમાં જે હું દોતો હતો ને એ વખત મને આભાસ થઈ, એકદમ એવું જ થઈ ગયું કે હું નથી. બરાબર. હા, દોતો તો એવું થઈ ગયું. હું તમારું રેકોર્ડિંગ મૂકીશ ને તો કોઈ મળવા બી આવશે તમને. હા, કારણ કે અહિયાં સુધી પહોંચવા લોકો યાર ભરસો કાઢી નાખે, સમજો તમે. મેં તો વિચારો આવે ને એવું લાગે ને એટલે હું તો ઉભો થઈ ગયો. હું બેઠો નહીં રેગ્યુલર. હા, બરાબર. ખાલી 5 મિનિટ તો બહુ થઈ જાય ને, કરો 6 મિનિટ પછી ઉભો જ થઈ ગયો ને. ના ના, તમે રેગ્યુલર બેસો. કઈક આવી ગયું મારા જોડે એટલે પછી હું ઉભો થઈ જાઉં એમ. બરાબર. એટલે પછી હું બેસતો નહીં વધારે. ના ના, હવે તમે છે ને રેગ્યુલર અડધો કલાક બેસવાનું રાખો, પણ મૂળ રેગ્યુલર કરો, તમે છોડી ના દેતા. બરાબર? ચાલુ રેગ્યુલર જ રાખો ને? હા, રેગ્યુલર કરો. આમાંથી કોઈ બીજું શીખવા મળશે કે આમ પછી આવું આવું જ રહેશે? ના ના, તમારી પ્રગતિ થશે. તમારે અને જે થાય ને એ જોયા કરવાનું, ગભરાવાનું નહીં. શું થાય છે એ જોયા જ કરવાનું, સમજ્યા તમે? હા હા, હું નહીં કહી જવાનું, વિચાર કરે જાય, વિચાર નહીં લાવવાના, ખાલી જોઈ જ જવાનું. હા, જોઈ જ જવાનું. તમારે એવું વિચારવાનું કે ભગુભાઈ નામનો કોઈ માણસ આ બોડીમાં હવે છે જ નહીં, એમ. સમજ્યા તમે? હા, એટલે મટી જવાની યાત્રા છે. એવું તો મને નક્કી થઈ જ ગયું કે આ ભગવાન નામનો કોઈ વસ્તુ મારા જોડે છે જ નહીં. આ કામ હું કરું છું ખુદ હું નથી કરતો એમ. એવું મેં બધા ઘરનાને મેં તે દિવસ સવારમાં ઉઠીને કહી દીધું. બરાબર. કે આજે હું કામ કરું તો હું નથી કરતો એમ, કરવા વાળો કોઈ બીજો કરે છે. આ તો જે આપણે હું કામ કરી રહ્યો છું, આ તબેલાની અંદર અમારું પેલા ભાવનું હું પૂરું કરવું, એવું મને આભાસ થવા માંડે. હા, એટલે લોકો સામેથી મને પૂછે છે કે મટી તો જવું છે, આકાશ કે મારા જોડે કામ કરાવી શકે, પણ આ હું પૂરું કરી રહ્યો. એટલે લોકો મને સામેથી એવું પૂછે છે કે મટી તો જવું છે, પણ કેમનું મટી જવું યાર, એમ. સમજ્યા તમે? લોકો સામેથી મને એવું પૂછે. બરાબર. સમજ્યા? મેં કઉ છું કે ભાઈ તમે ધ્યાન કરો રેગ્યુલર, એક સમય એવો આવશે કે તમે તમારી જાતે ઓટોમેટિક જ મટી જશો, એમ. પણ કે વર્ષોથી કરીએ છીએ, કાંઈ થતું નથી, એમ જ કે. સમજ્યા ને? બરાબર. ના, મેં તો એટલું તમારે છે ને, એટલે તમારો પુણ્યશાળી જીવ હશે કે તમને આટલા ટૂંકા સમયમાં પ્રસાદી મળી કહેવાય, સમજ્યા તમે? હા, એટલે પરમાત્માની મરજી સિવાય કાંઈ થતું નથી. એની મરજી છે, એને તમને પસંદ કર્યા છે, તો પછી એને આપણે વધારી લેવાનું, સમજ્યા? હા, એ તો બરોબર છે. હા, એટલે પછી મને એવું લાગવા માંડ્યું કે ના, કોઈનું ખોટું લેવાય નહીં, કોઈનું ખોટું હલાય પણ નહીં. અને કોઈ બી કૂતરું હોય તો એને હોટી મારી એટલે આપણી મરજીથી ના મારી શકીએ એમ. એ કુદરતની મરજી હોય તો આગળ હોટી મારતા મારતા આપણને ફેંકી દે તો શું ઠેકાણું એમ. એવું મગજમાં એવું લાઈટો એવું થવાય, આખો દિવસ એવું જ થયું. પછી ખુદને એવું લાગવા માંડ્યું કે આ વાદળ છે બધું, આમ કઈ બધું એક જ છે બધું ખુદને બધું. હા, એટલે હકીકતમાં એવું છે ભાઈ કે આ જગત એકચ્યુઅલી આપણને દેખાય છે એવું નથી, સમજ્યા તમે? હા, હકીકતમાં તમે નથી ને હું નથી, આપણે બધા એક જ છીએ.
સાચી એક વાત જ છે. આ એક તત્વથી આ જ બધું ચાલી રહ્યું છે, સમજ્યા? આ એક જ તત્વ એટલે પવન હા. ઉપરથી બધું ચાલી રહ્યું છે ને એવું બધું મને લાગવા માંડ્યું. હા, બધું પવન અને ઉપર જ ચાલી રહ્યું છે. હા, અને એમ સુધી પહોંચવા માટેનો રસ્તો આ ધ્યાન છે, સમજ્યા તમે? એટલે તમે એમ કહો છો કે હારું મટી જવાય, લોકો એમ કહે છે કે મટાતું નથી યાર, શું કરવું એમ. સમજ્યા તમે? સાચી વાત. એવું છે એમ. ના આ તો મને થઈ ગયું એટલે મેં કીધું લાયા તમારો વિડીયો સવારમાં જ મેં જોયો. હા. જોયો ને એટલે પછી તમારો નંબર આલેલો હતો. અને બધા વિડીયો તો મેં જોયા હતા, પણ મને શું લાગ્યું ખબર, ફોગટ વિડીયો લાગે બધા. હા હા, ના ના, આપણે આ એના માટે જ ચાલુ કર્યું છે, તમારી જેવા કોઈ આ માર્ગદર્શન મળે. વિડીયો તમારા સાંભળ્યા પછી મને આમ લાગ્યું કે ના આ ધણી કોઈ લેવા ખાવા માટે નથી કરી રહ્યા એમ. બરાબર. હા પ્રગતિ માટે થઈ રહી છે. હા, એટલે આ યાત્રામાં જેટલા પણ છે ને એ લોકોને માર્ગદર્શન મળે અને ભટકી ના જાય ને એના માટે જ આ ચાલુ કર્યું છે આપણે, સમજ્યા ભાઈ? બરાબર બરાબર. હા, મને એવું થયું કે આ ભાઈને લેવા ખાવાની પડી નથી. હા હા, બરાબર. એટલે પછી મેં વિચારીને જ પછી ફોન કર્યો મેં તમને સવારે. ના ના, તમ તારે મને ભાઈ આનંદ થયો યાર તમારી વાત સાંભળીને, એટલે મેં આજે એક વિડીયો રેડી બી કરી દીધું, કીધું હું એક વાર પૂછી લઉં પછી એક કે એટલે મૂકી દઈશ રેકોર્ડિંગ એમ, સમજ્યા? ના ના, વાંધો નહીં, મૂકી દેવાનું. એમાં તો છે કુદરત ની જેવી ગયા. હા, એ તો છે જ ને. આપણે હકીકતમાં આપણે છીએ જ નહીં, આ તો આપણે લોકો એવું માની બેઠા છે કે ભાઈ હું માલિક છું ને હું મારું ભેગું કરું છું ને હું પ્યારો કરું છું, એ કોઈનું કરી શકતો નહીં. આ આખી સંત ધારા છે, સમજ્યા તમે? સાચી વાત છે. બહુ બહાર લાગી જાય, પણ મારા ઘરના મેં કીધું ને આ બધી વાત, મારા ઘરના બધા શું કહેવા માંડ્યા ખબર કે આનો મગજ ફરી ગયું કે મોબાઈલ જોઈને. આનું ભમી ગયું કે આને હવે કોઈ કામ નહીં રહ્યો છે. બરાબર. અરે તમે બરોબર છો, તમે ડાયા થઈ જાવ ને હું ગોડો જ બરોબર છું કહો. બરાબર. મેં એવા શબ્દ આપી દીધા એમના ઘરવાળા બધું. ના ના, તમે રેગ્યુલર રાખો સાધના, અને બાકી તમારે કઈ પણ પ્રશ્ન હોય ને તો ગમે ત્યારે ફોન કરી શકો, બરાબર? એવું હા, આપણે એના માટે જ ચાલુ કરેલું છે. બરાબર બરાબર. હા, એ તો વાંધો ને યાર, પણ મને એવું થવા માંડ્યું, તમે કીધું સારું બીજું કોઈ થઈ જશે તો જપા મારી જાય ને વગર તો ઉભું થઈ જવા જાય. હવે કોઈ મગજમારી કરવી નહીં, આમાં પડવું નહીં. ના, હજી તો ઘણું બધું આમાં કેવું છે કે આપણી અંદર જે કઈ સુસુપ્ત શક્તિઓ પડી રહેલી છે ને મનુષ્યમાં, એ માણસને પોતાને ખબર નથી, સમજો તમે? બરાબર. એ શક્તિઓને જગાડવાની વિધિ, એનું નામ ધ્યાન. બરાબર. આવો સાહેબ, એનું નામ જ ધ્યાન. હા, બરાબર. એટલે તમારો આનંદ થયો યાર મને તમારી વાત સાંભળીને, સમજ્યા ને? એટલે હું એવું કહેવા માંગુ છું કે શક્તિ આપણા જે શરીર ની અંદર જાગે એટલે શું થાય બીજું? ધીરે ધીરે તમને બીજા બધું નોલેજ આવવાનું ચાલુ થશે ઓટોમેટિક, સમજ્યા તમે? એવું? જેમ આવું નોલેજ આવે એ પ્રમાણે જાતે બધું નોલેજ આવી જાય. હા, એની જાતે આવશે, સમજ્યા? હા, બાકી આપણે યાર ભણેલા ગણેલા નથી, બરાબર? હા હા, બરાબર. હા, આપણે ભણ્યા ગણ્યા વગર ના છીએ ભણ. હા, બરાબર. હાલ હું હે ને એક 7,000 માં નોકરી કરી રહ્યો બેસવામાં. બરાબર. બરાબર. એમાં તો આખો પરિવાર ચલાવું 7,000 માં. તો કેટલા બાળકો તમારે? બરાબર. હા, કેટલા બાળકો? એક બેબી અને એક બાબો, બે. સરસ. એટલે હું તમારો નંબર સેવ રાખું છું, તમારે કઈ પણ હોય ને ગમે ત્યારે ફોન કરી શકો, બરાબર? હે ને? સારું. આભાર તમારો યાર. આભાર. વાંધો નહીં, આપણે તમારી હાથે જ છે એવું સમજવાનું, બરાબર? ના યાર, તમે મોટા માણસ કહેવા, બરાબર? આટલી માહિતી આપવા બદલ તમારો આભાર કહેવાય. આપણે તમે વિડીયો જોજો બીજા, એમાં ઘણી બધી માહિતી આપેલી જ છે. હા, બરાબર. સારું, તો આજથી તમારા વિડીયો જોવાની જલસા. હા હા, વાંધો નહીં. આમાં વોટ્સઅપ છે તમારું? માલિક, શું નામ તમારું? તમારું વોટ્સઅપ છે આમાં, આ નંબર ઉપર? હા, વોટ્સઅપ છે ને. તો હું તમને લિંક મોકલી દઈશ વિડીયોની, એટલે એની અંદર તમારે પછી શોધવા ના પડે પેલા યુટ્યુબમાં, બરાબર? હા હા હા. દિનેશભાઈ, મારું નામ દિનેશભાઈ. દિનેશભાઈ, હે ને? સારું, મારા ભગવાન, બરોબર યાર. ના ના, વાંધો નહીં, આપણે તમારી હાથે જ છીએ. તમે પણ સારી કહેવાય સાધના,
તમે ચિંતા કર્યા વગર સહેજે ડર રાખવાનો નહીં. આભાર તમારો. હા જય ભગવાન જેવા યાર, તમે આટલી માહિતી આપવા બદલ આભાર તમારો. ના ના વાંધો નહીં. તમારે ગમે ત્યારે હોય ને તો ફોન કરી દેજો. બરાબર? એ સારું સારું. હા જી.